ભાઈ રામ રામ ક્યાં કહેતા ભાઈ? જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. જો ભાઈ આપણે મોટરનો આપણે શેડો ભરી ગયો તો આપણે કાંઈ ખબર નતા, બરોબર. પછી આપણે જો આ ગરડો લઈ આવ્યા, બરોબર, ક્યાંય રગડે કાંઈ ન કરો, સીધો ગરડે આવીને સીધી ઉપડી જાય ગાડી, કાંઈ તકલીફ નહીં, ક્યાંય ખેંચીને ક્યાંય લઈ જાવી નહીં. ગરડે લઈ આવી અને જો ખેંચી લીધી આખી બરોબર. અને જો આ ભાઈ કારીગર છે ને, જો એ કારીગર હાથો મારે છે, બરોબર. આગળ હાથો મારે સીધી ઉતરી જાય સીધે એમને એમ, કાંઈ તકલીફ વગરની. તો પૂરેપૂરી ચપટીઓ. એમાં ફહાણી હોય તો જો સેન કંપો, થોડી ઘણી ફહાણ તો સેન કંપે કાઢી દો. થોડી ઘણી પહાણી હોય તો, બાકી તમારે મોટા પાણ આવી ગયા તો ન નીકળ્યો. જો હાથો મારે છે આગળ, હાથોમાં સીધી ઉતારી દેવી, બીજે ક્યાંય કોઈ આમ ઢળીને ક્યાંય લઈ જાવી નહીં, રગડ કરવો નહીં. જો ભાઈ આ કારીગર છે, હાથો કરે કમ્પ્લેટો, કઈ ન કરે જી. હાથો જે કરે ને, હાથો તો કોઈ દી જાય જ નહીં. બીજો નવો ભલે તૂટે પણ આ હાથો ન તૂટે કોઈ દો. હા, આ કારીગર ભાગી જાય પણ હાથો ન જાય. આ આપણે બીજા કારીગર છે, જો ઈ કાયદેસર ઉભીને જોઈ જો હાથો રેડી છે કે કમ્પ્લીટ કરે એમ. આ ભાઈજી અમિતભાઈ છે ને, એ આ ગરડા વાળા ભાઈ છે, કરધણી ગરડાના માલિક છે. જો અમિતભાઈ, આ ભાઈ તમે ગમીને ગાડી કેટલા ફૂટ સુધી ભાઈ કાઢી દો તમે? આ 1000 ફૂટ સુધી નીકળી જાય મોટર, રસો વીટાઈ જાય 1000 ફૂટ સુધી. વારે આમાં આમ વીટોય જાય એમ. હા, ને થોડું ઘણું આમાં આપણે કઈ મોલ કોઈ તો બગાડે ઓછું ને, ઓછી નુકસાની થાય ને થોડી જગ્યામાં નીકળી જાય. એમાં છે એક વ્યક્તિ હોય ઘરની એટલે મોટર નીકળી જાય 1000 ફૂટ. બીજા માણસોની જરૂર ના પડે. માણસોની જરૂર ના પડે. વારે વાહ. દળવાની ઉની ગાડી 2 કિલોમીટર ત્યાં ગયો ને, લાઈટ પાઇટ તો શું છે, કાંઈ નથી. જો આપણે મોટર થઈ ગઈ ફિટ અને ટ્રેક્ટર લઈને જો ભાગી નીકળે, આપણે તો કમ્પ્લીટ થઈ ગયું બધી. જો રેડી, આપણે થઈ ગઈ બધી કમ્પ્લીટ.